મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે। અમે જ્ઞાતિ બાબર છીએ। મારું ગામ નાના ફુટવડા છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે। અમે હાલ નાના ફુટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ। જે મકાન મારું ગામ તળમાં આવેલું હતું તે પવન શક્તિના માણસો દ્વારા પાડી દીધેલ છે। ત્યારબાદ 14/9/2023 મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે। ત્યારબાદ 25/9/2023ની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। ત્યારબાદ 2/10/2023ના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આટીઘૂટીવાળા પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે। અમે તમામ તથ્યો, તમામ વ્યક્તિઓના નામ જોગ, તમામ પુરાવાઓ, તમામ સીસીટીવી ફૂટેજ, તમામ રેકોર્ડિંગો આપ્યા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। ત્યારબાદ તારીખ 1/10/2023 માનનીય સૌરાષ્ટ્ર રેન્જ આઈજી સાહેબ જુનાગઢ, શ્રી નિલેશભાઈ ઝાંઝડિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય ડીએસપી સાહેબ ભાવનગર, માનનીય ડીવાયએસપી સાહેબ મહુવા જે સર્વે સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી।